ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર એ સીએમ કાર્યાલય પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા સાથે પણ રત્નાકરે મુલાકાત કરી। જો કે ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી। વિશ્વકર્મા સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી સાથે પણ તેઓએ મુલાકાત કરી। હમણાં જ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળને 5 વર્ષ પૂર્ણ થયા છે। રત્નાકરની અચાનક મુખ્યમંત્રી સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે કે અચાનક સંગઠન મહામંત્રી ખુદ એ સીએમ ઓફિસ આવે છે, ભૂપેન્દ્રભાઈને મળે છે, સાથે જ જગદીશ વિશ્વકર્મા કે જે મંત્રી છે તેમની કાર્યાલય ખાતે પણ તેઓ મુલાકાત કરે છે અને ત્યારબાદ જે સી.આર. પાટીલ છે જેમના 5 વર્ષનો કાર્યકાળ એ પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણ થયો છે, ગમે ત્યારે પ્રદેશ પ્રમુખ પણ બદલાય તેવી પૂર્ણ શક્યતાઓ છે।